હું હિતેશ, ગુજ્જુભાઈ ગિરીશ કુમારનો બાબો નંબર 1 એટલે A1. હવે હું યુવાન થવાની તૈયારીમાં છું. મારી કમનસીબી પર મેં એક કવિતા લખી છે, સાંભળો. મને ગમતી તી મધુભાઈની માલતી, એને લઈ ગયો પેલો કાંતિ, હવે જીવનમાં ક્યાંય નથી શાંતિ, હું રહી ગયો કુંવારો, રેત્યો રહી ગયો કુંવારો. એ હિતિયા શેનો કેમેરા સામે લવારા કરવા બેઠો જ? હું એમનું મનોરંજન કરું છું. રોજ તમને જોઈ જોઈને કંટાળે નહીં બિચારા. હા એ ચૂપ કર. એ સલા તું આ તારી મમ્મીના ગળામાં લીંબુ મરચા બાંધી આવ્યો? હું તમારી આજ્ઞાનું પાલન કરું છું પિતાશ્રી. મારી આજ્ઞા? હા, તમે જ તો કહેતા હતા કે સુંદર વસ્તુને લીંબુ મરચા બાંધીએ ને તો નજર ના લાગે. એટલે પણ ડોબા તારી માં સુંદર છે એવું કહ્યું કોણે? આપણા સોસાયટીના કુલભૂષણ અંકલે. એની જાતને આ કુલભૂષણ સોસાયટીનું દૂષણ છે સાલો. પપ્પા જવા દો ને બધી વાત. તમને ખબર છે મારી સ્કૂલમાં ગરોળીઓ ગીતો ગાય છે. ગરોળીઓ ગીતો ગાય છે? હા, અને એ સાંભળીને બીજી 2 ગરોળી દિવાલ પરથી પણ પડી ગઈ. ના બને, ગરોળી કોઈ દિવસ દિવાલ પરથી પડે જ નહીં. અરે પડી ગઈ. પેલીનું ગીત સાંભળીને પેલી 2 તાલી પાડવા ગઈ તો દિવાલ પરથી પડી ગઈ. એ મારા બાપ, આ તારું મગજ ક્યાં ચાલે? તો દીકરા હવે મોટો થયો, આવા બધા લવારા બંધ કર, અક્કલનું પ્રદર્શન કરવાનું બંધ કર. અરે ક્યાંથી કરું, એ વારસાગત છે. ચૂપ રે, વારસાગત છે વાળી. અરે તું બેટા 11મીમાં આવ્યો, હવે જો તારે તારું ધ્યાન ભણવામાં કેન્દ્રિત કરવું જોઈએ, સમજો? જો સરસ મજાનું ભણીને આ વખતે પહેલો નંબર લાવીને અમને બતાવ. એ વસ્તુ અશક્ય છે. નહીં, નથી બેટા, દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય છે જ નહીં. એમ તો છીક ખાતી વખતે આંખો ખુલ્લી રાખીને બતાવો. ભાઈઓ અને બહેનો, આપણા બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે આજકાલ એમને સમર કેમ્પમાં મોકલવાની એક ફેશન શરૂ થઈ ગઈ છે. હવે બાળક બિચારું માંડ સ્કૂલમાંથી નવરું પડ્યું હોય, આ લેસનમાંથી માંડ છૂટ્યું હોય, ત્યાં તો વેકેશન પડી નથી અને સમર કેમ્પ અને હોબી ક્લાસીસોનો મારો શરૂ થઈ જાય. આ અમારો હિતિયો પણ એનો ભોગ બન્યો. અમારી સુશીલા ક્યાંકથી જાણી આવી કે સીતારામ ભાતખંડેના ક્લાસીસ બહુ પ્રેસ્ટિજિયસ છે. તેણે બીજા બૈરાઓમાં વટ પાડવા માટે હિતિયાને આ ભાતખંડેના સમર કેમ્પમાં દાખલ કરવાની જીદ પકડી અને હિતિયો જાણે ગાયને કસાઈ વડે મોકલવાની હોય એમ ભાંભરવા માંડ્યો. ના બાપા, હું નહીં જાઉં બાપા, મારા મામાને ઘરે જવું છે, હું કેમમાં નહીં જાઉં, કેમમાં. ને જેમ તેમ શાંત પાડ્યો ને સુશીલા કોઈ વાતે મચક આપવા તૈયાર જ નહોતી. અરે ના જાત જાતનું સમજાવે, બેટા બહુ સારા ક્લાસ છે, આ ભાતખંડે બહુ સારા છે, તને એવું એવું શીખવાડશે, તું ભારતનો વડાપ્રધાન બનીશ. આવી બધી વાતો કરીને એને જેમ તેમ કરીને ક્લાસમાં દાખલ કરી દીધો. એટલે હું પૈસામાં સલવાયો અને હિતિયો ક્લાસમાં જોડાયો. આ ભાતખંડે પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ ચલાવે, પણ પોતાની પર્સનાલિટી ડેવલપ કરવાનો બચાડાને સમય મળ્યો જ નહોતો. દેખાવે દુબળા પડી ગયેલા દ્રોણાચાર્ય જેવો દેખાય, પણ મગજ દુર્વાસા જેવું. હિતિયો બિચારો સવારે ઘૂઘરા જેવો તૈયાર થઈને જાય ને સાંજ પડે થલપાપડી જેવો ઘરે પાછો આવે. આ સમર કેમ્પના અંતે હિતિયાની પર્સનાલિટી ડેવલપ થવાને બદલે વકરી સાહેબ. અને હિતિયો સાલો વાતે વાતે એની માને બચકા ભરવા માંડ્યો. એના મનમાં એવું ઠસાઈ ગયું છે કે એના મમ્મી પપ્પા એના પર વેર વાળવા માંગે છે. તે વળતું વેર વાળવા માટે સોસાયટીમાં ઉધામા કરીને રોજ ઘરમાં ઝઘડા લઈ આવે છે. નીચે જઈ જઈને લોકોની બારીઓના કાચ તોડી નાખે. અરે આ સમર કેમ્પની ફી કરતાં આ કાચ બદલાવાના ખર્ચા મને વધારે પડી ગયા છે ભારે. અને મારા બેટા એક નવું ગતકડું કર્યું. અમારો નેપાળી વોચમેન છે ને ઉલટું સીધું ગુજરાતી શીખવાડી દીધું. તે હરામખોર હું જેવો કમ્પાઉન્ડમાં દાખલ થાવ એટલે સલામ ઠોકીને મને કે સાબજી, બાપાની ટાંગ સાબજી. મેં કહું પાજી ये क्या बोलता है? તો મને કે તમારા બાબાને શીખાયા સાબજી, તમારા બાબાને શીખાયા. બોલો. હવે આ સમર કેમ્પના કારણે હિતિયામાં એટલી વિકૃતિ આવી ગઈ કે મારી પ્રકૃતિ બદલાઈ ગઈ છે. મને વારે વારે એક જ વિચાર આવે છે કે આ સુશીલાએ હિતિયાને સમર કેમ્પમાં મોકલ્યો હતો કે ટેરરિસ્ટ કેમ્પમાં?